સુરતના સરથાણા વિસ્તારમાં મનીષ કુકરી ગેંગના આતંકને ઓછો કરવામાં હાલ પોલીસે સફળતા મેળવી છે। આ ગેંગના મુખ્ય એવા માથાભારે મનીષ કુકરી સહિત 4 લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે। આજ રોજ પોલીસે આ ચારેય શખ્સોનો વરઘોડો કાઢ્યો હતો। લંગડાતા ચાલી રહેલા આરોપીનું નામ છે મનીષ કુકરી। આ ગેંગના અન્ય સભ્યો મિતેશ ગાબાણી અને ચિરાગની પણ પોલીસે સારી એવી સરભરા કરી છે। મનીષ કુકરી સહિત 3 આરોપીઓને પોલીસે મધ્યપ્રદેશના પંચમઢીથી ઝડપી પાડ્યા હતા। સરથાણા વિસ્તારમાં આતંક મચાવી કોઈને પણ ધમકી આપી દેનારા મનીષ કુકરી ગેંગ વિરુદ્ધ અનેક ગુના નોંધાયા છે। ગુનો નોંધાયા બાદ આ ત્રણેય આરોપીઓ સુરતથી અમદાવાદ, અમદાવાદથી સાતારા અને ત્યાંથી મધ્યપ્રદેશ ભાગતા ફરતા હતા। અંતે પોલીસે બાતમીના આધારે મનીષ કુકરી ગેંગના આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। આ તમામ આરોપીઓ ઝડપાઈ જવાથી વરાછા સરથાણા વિસ્તારમાં રહેતા શાંતિપ્રિય જનતાને હાલ પૂરતી શાંતિ મળી છે। પોલીસે તમામની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।